આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ગતરોજ રાત્રિના 8 કલાકે બાઇક અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવકનું કરુણ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલકને ઈજાઓ થતા વધુ સારવાર માટે રિફર કરાયો હતો। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જેનિલ પટેલને સાઉન્ડ સિસ્ટમનો થોડો સામાન ઘટતો હતો, જેથી માઇક અને વાયરો લેવા માટે મામાના દીકરા મિલન અક્ષયભાઈ પટેલ રહેવાસી દીનદયાળ સોસાયટી પાલનપુર પાટિયા સુરત તાલુકો જિલ્લો સુરત તથા સમીરશા રફીકશા દિવાન રહેવાસી આમોદ ગુંદા પડ્યું તાલુકો આમોદ જિલ્લો ભરૂચ નાઓને વાગરા તાલુકાના પાલડી ગામે બાઇક લઈને સામાન લેવા ગયા, ત્યારે રાત્રિના 8 કલાકે આમોદ તાલુકાના આછોદ ગામ પાસે હનીફભાઈ માસ્તરના પોલ્ટ્રી ફાર્મ નજીક ઇકો ગાડીના ચાલક ચંદુભાઈ મથુરભાઈ વસાવા રહેવાસી દેણવા તાલુકો આમોદનાએ ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે ગાડી હંકારી લાવી મોટર બાઇક સાથે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલો યુવાન ઉપરથી નીચે પડી ગયા હતા, જેમાં બાઇક ચાલકને કમરના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે મિલન અક્ષય પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો, તેમજ બંને ઈજાગ્રસ્ત યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે સમીરશા રફીકશા દિવાન ઉંમર વર્ષ 21ને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। આમોદ પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી।